प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महेराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूबना माध्यमथी चर्चा श्रवण करी રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાહજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટિ કોટિ પ્રેમ પ્રણામ। એ પ્રણામ વાલા વાલા સુંદર સાહજી પ્રણામ। આવો આત્માનો આહાર અમૃતની એક બૂંદમાં આપણે બધા જ ઉપસ્થિત છીએ અને તત્પર પણ છીએ। પરમાત્માની અપરંપાર કૃપા વરસી રહી છે કે જેની કોઈ સીમા નથી। પલ પલ મહેર વરસે છે, પલ પલ, પણ એ મહેરનો માત્ર અનુભવ કરવાની જરૂર છે। મહેરનો કોઈ સ્વાદ ન હોય, સુખનો કે દુઃખનો સ્વાદ ન હોય, એનો અનુભવ કરવાનો હોય। અનુભવ કરતા જો આવડી જાય અને અનુભવ કરતા થઈ જાય ને તો એક હવાના જકોરામાં પણ પરમાત્માની મહેર વર્તી લઈએ આપણે। કારણ કે આપણા માટે જ દુનિયા બનાવી સુંદર સાહજી, મારા માટે જ બનાવી દુનિયા। અને એ પણ કોણ? સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા। આ સંસારના દેહના પતિએ ખાલી નાનું એવું ઘર બનાવી દીધું હોય ને તો આપણે જમીનને પગ ન અડતા હોય કે અમારા માટે તો આટલું કરી દીધું, અમારા નામે કરી દીધું,
પણ અમારા પ્રાણનાથ અમારા ધામ ધણીએ તો આખી દુનિયા આપણા નામે કરી દીધી, આપણા માટે બનાવી, આ તારતમ આપણા માટે મોકલ્યો. એ મહેર નથી તો શું છે, અનુભવ કરતા થઈ જશું ને એટલે ખૂબ આનંદ આવશે, ખૂબ આનંદ આવશે. પલ પલ મહેર વરસે. પરમધામની અંદર તો રાજજી મહારાજે ખૂબ લાડ લડાવ્યા, ખૂબ લાડ લડાવ્યા, અને સંસારમાં એનાથી વધારે લડાવે છે. એવું નહીં માનતા કે રાજજી આપણને એકલા છોડી દીધા છે. ના, આપણી સાથે, આપણી અંગે ને સંગે રાજજી પલ પલ છે. એટલે તો કહું છું, અનુભવ કરવાની જરૂર છે. ક્યારેય એવું નહીં માનતા કે ધણી તમે પરમધામમાં ને અમે અહીંયા દુઃખી છીએ. ના, ત્યાં તો અનુભવ નહોતો થતો દુઃખનો. સુખ મેં તું સુખદાયમ પર સ્વાદ ન આવત ઉપર, દુઃખ આવે સુખ આવત સો મહેર ખોલત નજર. ત્યાં તો રાજજી મહારાજ કેટલા લાડ લડાવતા હતા, એટલે આપણે બધું ભૂલી ગયા. એને આપણને એમ જ થઈ ગયું કે અમારે આધીન ધણી છે. એક લાડ લડાયા ત્યાં ઈમાન નહીં ખો બેઠી, सिकवा तुझसे इतना दुनिया की हो बैठी. એક લાડ લડાયા ત્યાં ઈમાન ખો બેઠી. પછી કહે છે રાજજી કે સિકવા તુજસે ઇતના દુનિયા કી હો બેઠી. પરમધામમાં હું લાડ લડાવતો તો, અહીંયા સંસારમાં તમે ગયા છો ત્યાં પણ લાડ લડાવું છું. પણ શિકાયત છે કે વિશ્વાસ હટી ગયો કે મત ભૂલ કે એક દિન તો ધની કે સંગ જાના હૈ, ये रूह मेरी तूने इतना भी नहीं जाना, कितने वो कादर है वो भी ना पहचाना, ये रूह मेरी तूने इतना भी नहीं जाना. કે કેટલાઓ મહેરબાન છે એ ખબર નથી પડતી ખબર. કારણ કે ગળા ડૂબ થઈ ગયા છીએ અને જોઈ રહ્યા છીએ કે જાણે ક્યારેય મોઢું બતાવવાનું જ નથી ને એવી રીતે જીવી રહ્યા છીએ. પણ ના, એની સમક્ષ જવાનું છે. એટલા માટે તો આ રાજ્ય દરરોજ જગાડે છે કે જાગો જાગો સૈયા જગાને વાલે આ ગયે. દરરોજ જગાડે છે. એવું નહીં માનતા કે જાગણી બ્રહ્માંડમાં આપણે એકલા છીએ. ના, રાજ્ય એકલા ક્યારેય મૂક્યા જ નથી. બ્રજમાં પણ સાથે, રાસમાં પણ સાથે, ને જાગણી લીલામાં પણ ધનીજી અમારી પલ પલ સાથે છે કે હક સે રગ સે નજીક. એટલા માટે તો દરરોજ આવે ને, સમક્ષ આવી જાય અને સુંદર સાથને પ્રબોધ કરે કે સુંદર સાથજી સમય નથી. અમારી ઇન્દ્રાવળી વતી સખી પ્રગટ વાણીની અંદર કાલે કીધું કે મારા સદગુરુએ મને ચાવી આપી દીધી. મારા સદગુરુએ સબ સંશય કો કયો નિર્વાર, કોઈ સંસારના રહ્યા પવાર કે પાર રોશન કરું, લેવું હુકમ બજાય, બ્રહ્મ સૃષ્ટિ ઓર દુનિયા દેવું જગાય. સદગુરુ ક્યારે આપે? જ્યારે આપણે કૃપા પાત્ર બની જાય ને ત્યારે. કાલે વાત થઈ, આપણા દીકરાને આપણે એમનેમ બધું જ એના નામે ન કરી દઈ, બધું જ એને જવાબદારી ન સોંપી દઈ. જ્યારે એ પાત્ર બને, જ્યારે એની અંદર સમજણ આવે, એની અંદર મેચ્યોરિટી આવે, ત્યારે આપણે એને બધું આપી. એમનેમ અબુધ હોઈને આપી દઈ નહીં. 313 હતી ગાંગજીભાઈની ઘરે, પણ ઇન્દ્રાવતીને માસ્ટર ચાવી આપી કે લે તું આ દરવાજા ખોલી અને જે 12,000 બ્રહ્મપ્રિયા, કારણ કે સદગુરુ મહારાજની લીલા પૂરી થઈ ગઈ.
તેમના ધામ હૃદયની અંદર બિરાજમાન થઈ અને કીધું કે 12,000 બ્રહ્મપ્રિયા આવી છે સંસારમાં. કાલે ઇન્દ્રાવતીએ કીધું કે આપ ભી ના ખોલે દરબાર, મુझसे સો મુझसे ખોલાએ કિયો નિર્વાર. કે તમે યશ ન લીધો અને એ યશ મને આપ્યો. ખજાનો તો સદગુરુ જ છે, ખુદ સદગુરુ ખજાનો જ છે, પણ એને યશ ન લીધું, જાગણી ન કરી. અત્યારે આપણે વાહ વાહ કે નહીં કરીએ, પ્રાણનાથજીએ જાગણી કરી, પણ ના, એ મનની અંદર જે મોટાવ મલિનતા હોય તો કાઢી નાખજો. બંને સ્વરૂપ એક જ છે, એક જ સ્વરૂપ છે બંને. સદગુરુ મહારાજે ખજાનો અવતરિત કર્યો અને ખજાના સહિત ઇન્દ્રાવતીના હૃદયમાં બેઠા. પણ ઇન્દ્રાવતી જ્યારે પાક પવિત્ર બની ગઈ ત્યારે ત્યાં સુધી તો એની અંદર પણ એની ખૂબ પરીક્ષા થઈ. મને ને તમને વિતકના માધ્યમથી ખબર છે. અને પરીક્ષા પણ એની થાય છે, ખરા વિદ્યાર્થી હોય ને એની કરે. કાચા પોચાની પરીક્ષા ન લે, હોશિયાર વિદ્યાર્થીની જ પરીક્ષા લેવામાં આવે. ઇન્દ્રાવતી કહે છે કે આપ ભી ના ખોલે દરબાર, તમે ના ખોલ્યા અને મારા હસ્તક ખોલાવ્યા. મને કેટલી યશ પ્રતિષ્ઠા કીર્તિ તમે આપી સદગુરુ. મને તમે તમારા જેવી બનાવી દીધી. હવે મેં અખંડ સુખ લીધા, મનના મનોરથ સીધા. વાલે આપ સરીખડા કીધા, ફલ વાંછાથી અધિક દીધા. તમારા જેવી બનાવી તુમ સદગુરુ, દીપક ભયે કિયો જો આપ સમાન. દીપકની અંદરથી તમે હજારો દીપક પ્રગટાવો, ખબર ન પડે, બધા જ સરખા લાગે. એને એના જેવી જ્યોત આપે એ સદગુરુ. અને એના મનની અંદર સતત એમ હોય, હંમેશા એમ હોય કે મારા શિષ્ય મારાથી સવાયા બને. એને લોભ ન હોય. આજે ઇન્દ્રાવતીને કહે છે કે ઇન્દ્રાવતી કહે મોહે દઈ તારતમ કી કરણ વાર. એને તો એની અંદર તો 16 અક્ષર મંત્ર હતો, પણ એ મંત્ર મને આપ્યો અને આ ખજાનામાંથી, આ હૃદયરૂપી ખજાનામાંથી આ ખજાનો પ્રગટ થયો, વાણી પ્રગટ થઈ. સો કાહુ ન અટકો નિરકા. હવે મને તારતમની કરણવાર બનાવી. હવે સંસારમાં હું ક્યાંય અટકીશ નહીં, કારણ કે મારા માથે સદગુરુનો હાથ છે. એ મેરે સિર પર રખ દો સદગુરુ, अपने ये दोनों हाथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ. उलझ रहे हैं गम की धूप में, प्यार की छैया कर दे तू. बिन माझी के नाव चले ना, अब पतवार पकड़ ले तू. ये मेरा रास्ता रोशन कर दे, हो हो, मेरा रास्ता रोशन कर दे. छाई अंधियारी रात, देना है तो दीजिए जन्म जन्म का साथ. मेरे सर पर रख दो सदगुरु, अपने ये दोनों हाथ, देना है तो दीजिए जन्म जन्म का साथ. कि उलझ रहे गम की धूप में, प्यार की छैया कर दे તું. સદગુરુનું કામ શું હોય? શું હોય? શિષ્યને આપવાનું. સદગુરુ લૂંટાવાનું જ કામ કરે, એ આપે, આપવાનું જ કામ કરે. એવું નથી કે અમીર છે, ફકીર હોય તો એ આપવાનું જ કામ કરે, લૂંટાવાનું જ કામ કરે. આજે ઇન્દ્રાવતીના બધાય સંશય મટી ગયા કે સબ સંશય કો કિયો નિર્વાર. સંસારના રહ્યા કોઈ વાર કે પાર. અંદર જે શક્તિ સમાહિત થઈ ગઈ, પાંચો શક્તિ, ધનજી કો જોશ, શ્યામાજીની આત્મા, અક્ષરબ્રહ્મની બુદ્ધિ, તારતમ અને હુકમ, પાંચો શક્તિ સમાહિત થઈ ગઈ કે સબ સંશય કો કિયો નિર્વાર. એક એક સંશય મટાવી દીધા. કોઈ સંસારના રહ્યા વાર કે પાર કે ભવસાગર તેમજ પરમ ધામની બાબતમાં હવે કોઈ
શંકા રહી નહીં, સંશય બાકી રહ્યો નહીં, રોશન કરું લેવું હુકમ બજાય. હવે હું સદગુરુની આજ્ઞાથી આજ્ઞાનું પાલન કરવાની સાથે સમગ્ર સંસારને પ્રકાશિત કરું, રોશન કરું લેવું હુકમ બજાય. એના હુકમની અંદર એની આજ્ઞાનું પાલન કરું. બ્રહ્મ સૃષ્ટિ और દુનિયા દોનો દેવું જગાય. બ્રહ્મ સૃષ્ટિ તો જાગૃત થશે જ. કારણ કે કેવી બ્રહ્મ સૃષ્ટિ? તેજણ ઘોડી જેવી. તેજણ ઘોડી હોય ને, એને એક ડચકારો મારો ને તા દોડતી થઈ જાય. એમ બ્રહ્મપ્રિયાઓ છે. ઇન્દ્રાવતીએ કીધું બ્રહ્મ સૃષ્ટિને તો જગાડીશ, પણ સાથે સાથે દુનિયાને પણ હું જગાડીશ. બ્રહ્મ સૃષ્ટિ ઓર દુનિયામાં કેટલા જીવો આવ્યા વાલા? અનંત પ્રકારના જીવો આવ્યા. એ બધા જ ને હું જગાડી દઈશ. અને પછી હવે આ સમય એ છે, જાગણીના સમયમાં એ મુખ્ય પ્રધાનતા હતી જ્યારે બંને સદગુરુ હતા. અને અત્યારે પણ હવે કાલે વાત થઈ હતી તો ચોપાઈ ખૂબ માર્મિક છે કે દ્વાર તોબા કે ખુલે હે અબ પીછે તો દુનિયા મિલસી સબ. જબ દ્વાર તોબા કે મુંદયો રેન ગઈ ભોર જો ભયો. ચોપાઈ ખૂબ માર્મિક છે. દ્વાર તોબા કે એટલે પ્રાયશ્ચિતના દરવાજા. હવે ઇન્દ્રાવતી કહે છે કે અત્યારે આ સમય છે, પ્રાયશ્ચિત કરવા માટે દરવાજા ખુલ્લા છે. અત્યારે તમે પ્રાયશ્ચિત કરી શકશો, રડી શકશો, રાજજી પાસે કહી શકશો કે મેરે ધની તુમારી સાહેબી અપની રાખો આપ, इस कदी जो मोहे अपनो मैं तासो करूं मिलाप. અત્યારે રડી શકશો, અત્યારે પ્રાયશ્ચિત કરી શકશો, અફસોસ કરી શકશો. પછી કહે છે પછી તો સંસારના બધા લોકો એક થઈ જશે જ્યારે પ્રાયશ્ચિતના દરવાજા બંધ થઈ જશે, જ્યારે લીલા સમાપ્ત થઈ જશે. પછી શું કરશો? પછી કહે છે ત્યારે અજ્ઞાન રૂપી રાત્રિ સમાપ્ત થઈ જ્ઞાન રૂપી રાત્રિનો ઉદય થશે. હવે પ્રાયશ્ચિત ક્યાં કરશું? અત્યારે સદગુરુ છે, સદગુરુના ચરણમાં પ્રાયશ્ચિત કરી લેશું. પછી દરવાજા જ બંધ થઈ જશે તો પછી તમે ક્યાં જશો? અત્યારે મોકો છે. પછી જબ દ્વાર તોબા કે મુંદયો રેન ગઈ ભોર જો ભયો. જ્યારે અજ્ઞાન રૂપી રાત્રિ સમાપ્ત થઈ જાય, અજ્ઞાનતા હટી જાય મારીને તમારી અંદર, ત્યારે જ્ઞાન રૂપી રાત્રિનો ઉદય થશે. પછી કહે છે કે એનો તાત્પર્ય એ છે, એનો અર્થ એ છે કે સદગુરુ અને શ્રીજીના સમયમાં પ્રાયશ્ચિતનો માર્ગ ખુલ્લો રહેશે. અને ત્યાર પછીની ભૂલો માટે તો દુનિયા અગ્નિ દુઃખાગ્નિમાં તપીને શુદ્ધ થવું પડશે. પછી તો તપીને શુદ્ધ થવું પડશે. પણ સદગુરુ છે હમેરા શ્યામજી મેં એની ચરણે રહું, ત્યાં સુધી તો આ પ્રાયશ્ચિત કરી લેજો વાલા. આ કોણ લઈને આવ્યું? સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર, જેણે અજવાળું આ કર્યું, પરખો પુરુષ એ પાર, સાથ મળીને સાંભળો. પછી એક ચોપાઈ છે, આ જોગવાય છે જાગ્યા તણી, વિચારમાં હે સમજણ, જે સમજો તે જાગજો, પર અવસર અડધો ક્ષણે. આ ચોપાઈમાં ટચ થાય છે કે દ્વાર તોબા કે ખુલે હે હમ અબ. પ્રાયશ્ચિતના દરવાજા ખુલ્લા છે. પ્રાયશ્ચિત કરી લેજો, અફસોસ કરી લેજો કે આ જોગવાય છે જાગ્યા તણી, વિચારમાં હે સમજણ. આ સમય એવો છે જાગવાનો, વિચાર કરજો. વિચાર કરશો તો વિચાર હી ભેદે સકલ સંધાન. વિચારજો કાંઈક,
સમય જાય છે, પાણીના રેલાની જેમ સમય જાય છે. પાણીની બૂંદ એક નીચે પડે, ગમે એવો ઢાળ હોય રડી જ જાય. એને એવું ન થાય કે આને અહીંયા જગ્યા છે તો હું આ જગ્યાએ જ જાઉં, ગમે ત્યાં પાણી રડી જાય. એમ પાણીના રેલાની જેમ સમય જાય છે હાથમાંથી. વિચારી લેજો, જે સમજો તે જાગજો. પણ અવસર અડધો ક્ષણ, જે સમજી જાવી જાગી જાજો. પણ એવું નહીં માનતા કે કાલે જાગશું, પરમ દિવસે જાગશું, મહિના દિવસ પછી આ કરશું. અવસર અડધો ક્ષણ, અડધો ક્ષણનો અવસર છે તમારી પાસે. એટલું ધ્યાનમાં રાખી અને ચાલજો. ઇન્દ્રાવતી કહે છે કે યા ભૂલી યા ભલી યા બુરી જીનું જૈસી ફેલ જો કરી. કે ભલા કે બુરા કાર્ય જેમણે જેવા પણ કર્યા હોય તે સમયે પોતપોતાની કરણી અનુસાર એને ફળ મળશે. તબ આગુ આઈ સબો કી કરણી. અંતે આ કર્મ પ્રધાન ભૂમિ છે. સુંદર સાધજી ભૂલતા નહીં, ભૂમિ કર્મ પ્રધાન છે. કે તમને એમ થાય કે અમારી પાસે તારતમ છે એટલે અમને કાંઈ નહીં નડે. ના, કર્મ પ્રધાન ભૂમિ છે. તમારી પાસે તારતમ છે. માનો, સમજો, એક દ્રષ્ટાંતથી સમજાવું. દેહ તો તમે માયાનો જ ધર્યો છે ને, મેં ને તમે. જેવી રીતે આપણે સ્કૂલમાં ભણતા હોય અને 7 વિષય હોય કે 9 વિષય હોય, એમાં ઇંગ્લિશ મારું પાવરફુલ હોય અને ગણિત મારું નબળું હોય. 2-4 વિષય પાવરફુલ હોય ને 2-3 વિષય નબળા હોય. અને જે પાવરફુલ, મને બહુ જ હોશિયાર છું એ વિષયમાં, એમાં પૂરેપૂરા માર્ક આવે. ઇંગ્લિશમાં 100માંથી 100 આવે, ગુજરાતીમાં 100માંથી 100 આવે. પણ ગણિતમાં 100માંથી 35 ન આવે, 30 આવે, એમાં હું ફેલ થાવ. તો ઇંગ્લિશમાં વધારે માર્ક છે તો એ ગણિતમાં ન ચડે. ગણિતમાં ફેલ એટલે ફેલ. એવો છે આ ભૂમિ, કર્મ પ્રધાન ભૂમિ. તારતમ છે અમારી પાસે, પ્રેમ છે, ઈશક છે, ઈમાન છે, ચાલો છે બધું. પણ એ તારતમ હોવા છતાં તમે બુરા કર્મ કરી લીધા તો એનું રિઝલ્ટ એમાં મળે. એટલે ઇન્દ્રાવતી કી યા ભૂલી ભલી યા બુરી જીન્હુ જૈસી ફેલ જો કરી. જેને જેવા કર્મ કર્યા હશે એ જ ફળ મળશે. તબ આગુ આઈ સબો કી કરણી. જીન જૈસી કરી આપ અપની. અર્થાત સૌને પોતાની કરણી અનુસાર, કરણી અને કથની અનુસાર પરિણામો ભોગવવા પડશે. ક્ષમા નહીં અપાય. કર્મ એવા છે સુંદર સાથજી, કર્મ પ્રધાન ભૂમિ છે. પરમાત્મા તો કહે છે કે હું તો તમને માફ કરી દઈશ, પણ કર્મ તમને તો છોડશે નહીં. કર્મ ગમે ત્યાં હશો તમને શોધી લેશે. કર્મની વાત કરીએ તો ભીષ્મ પિતા આગલા જન્મની અંદર પણ રાજકુમાર હતા, રાજા હતા. જંગલમાં ગયા એના પાછલા જન્મમાં, અને જંગલમાં ગયા અને રમતા રમતા એક સાપ હતો જીવતો. એ જીવતા સાપને બોરડીના ઝાડામાં ફેંકી દીધો. અને એ બોરડીમાં કાંટા હોય, એ કાંટા એ સાપને વાગ્યા. અને એ જ્યારે તડપતો હતો ને ત્યારે એને પણ કીધું કે આ કર્મ કરવા વાળું કોણ છે? જેટલી મને વેદના થાય ને એમ જેમ કાંટા અંદર ચૂભે છે, જીવ મારો જાતો નથી અને હું ભોગવી રહ્યો છું યાતના, એમ તમારે પણ ભોગવવું પડશે. અને આ જન્મની અંદર ભીષ્મ પિતાને બાણ સૈયા મળી. એ બાણ, એ અર્જુનના બાણ, તીક્ષ્ણ બાણ, એને કાંટાની માફક ચૂભતા હતા પણ પ્રાણ નીકળતા ન. હકીકતમાં જોઈએ તો ભીષ્મ પિતાને તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એને પ્રતિજ્ઞા લીધી હતી કે હસ્તિનાપુરને હું સુરક્ષિત ન જોઈ લઉં ત્યાં સુધી પ્રાણ નહીં ત્યાગું. પણ કર્મ નથી છોડતું. રાજા દશરથ જુઓ તમે. દશરથ રાજા કોના પિતા? ભગવાન શ્રી રામના પિતા. એમને પણ અજાણતામાં કરેલા કર્મ, જાણતામાં તો ભોગવવા જ પડે, પણ અજાણતામાં કરેલું કર્મ હતું.
એને એમ હતું કે કોઈ મૃગલું પાણી પીવા આવ્યું અને એને તીર છોડ્યું અને શ્રવણ વિંધાઈ ગયો. એક જ દીકરો શ્રવણ, અને અંધાને અંધીએ શ્રાપ આપ્યો કે પુત્ર વિયોગ મેં તડપ તડપ કર તુમ ભી મરોગે. જેમ અમે મર્યા એમ તમે પણ પુત્ર વિયોગમાં તડપી તડપીને મરશું. 4 દીકરા રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન. દશરથ રાજા એવી રીતે મર્યા. એવું નથી કે આ જન્મમાં, અત્યારે તો કલયુગ છે, આમાં નામાં ભોગવવાનું થાય અને પછી પણ થાય. એટલે ઇન્દ્રાવતી કહે છે, યા ભલી યા બુરી जिन्हू जैसी फैल जो करी तब आगू आई सबों की करनी. जिन जैसी કરી આપ अपने કર્મ કોઈને છોડતો નથી કે દેવા રે પડે રે બદલા, દેવા રે પડે વાલા, કરેલા કર્મના બદલા દેવા રે. એટલું ધ્યાન રાખવાનું કે ઇંગ્લિશમાં 100 માર્ક આવ્યા હશે, હાઈએસ્ટ 100 માર્ક પૂરેપૂરા, અને ગણિતમાં 30 આવ્યા હશે ને, તો ઇંગ્લિશના માર્ક ગણિતમાં નહીં ઉમેરાય. એટલું ધ્યાન રાખજો, સમજી લેજો. એ કર્મભૂમિ છે, કોઈને નહીં છોડે. ભલે તમે પ્રણામી, આપણે પ્રણામી છીએ, આપણી પાસે તારતમ છે, પણ કર્મ કરવામાં ધ્યાન રાખવાનું, કોઈને દુભાવવામાં, કોઈની વાત કરવામાં ખૂબ ધ્યાન રાખવાનું. સુંદર સાજી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે આ નહીં બને તબ કોઈ નહીં કિસી કે સંગ, દુઃખ સુખ લેવે અપને અંગ. ત્યારે આ જાગણીના સમયે જો કોઈ જાગૃત નહીં થાય તો ત્યારે સમય શેનો ચાલે છે? જાગણી લીલા ચાલી રહી છે. આ જાગણી લીલાની અંદર જો કોઈ જાગૃત નહીં થાય તો પછી તેનો સાથ કોઈ નહીં આપે. કારણ કે અસ્ત થઈ જશે સૂર્ય, પછી શું કામનું? રાત્રિ પડી જશે, પછી શું કામનું? જાગણી લીલા તો ચાલવાની છે, પણ મારી લીલા કેટલી ચાલશે આ શરીરની એ મને ખબર નથી. એટલે ઇન્દ્રાવતી કહે છે જાગણી લીલા તો ચાલશે જ, પણ આ શરીરથી હું કેટલા સમય લીલા કરીશ એ મને ને તમને ખબર નથી. એટલે કહે છે પીછે કોઈના दुख सुख लेवे अपने संग, तब नहीं कोई किसी के संग, दुख सुख लेवे अपने संग. अंग करो ब्रह्म सृष्टि को मिलाप, अखंड सुर उदय भयो आप. ત્યાં જાગણી લીલા સમયે જો જાગૃત નહીં થાય તો પછી તો સાથ કોઈ નહીં આપે. ઘણી વખત કહું છું ને, ધબક અંધારું થાશે જી કોણ જગાડશે? પછી હશે. અત્યારે આ પશુ છે અને કોઈ છે સદગુરુ? હે, મારે ને તમારે છે, એને પછી કોઈ છે? જો એ યોનીમાં જતા રહ્યા તો પછી કોઈ છે સદગુરુ? એટલે ઇન્દ્રાવતી કહે છે કરું બ્રહ્મ સૃષ્ટિ કો મિલાપ, અખંડ સુર ઉદય ભયો આપ. સૌએ પોતાના સુખ દુઃખ જાતે જ ભોગવવા પડશે. અને હવે અખંડ જ્ઞાનનો સૂર્ય ઉદય પામ્યો છે, તેથી તેના પ્રકાશમાં જ બધા બ્રહ્માત્માઓ એક સૂત્રથી બાંધીને હું તમને મેળાપ કરી દઉં છું. ઇન્દ્રાવતી કહે છે તો એક તારતમ રૂપી પ્રેમના ધાગામાં બાંધી અને તમને હું મેળાપ કરી દઉં છું ને હું તારતમમાં જ સમાહિત થાવ છું. વિશ્વ મિલી કરને દીદાર, પીછે કોઈ ના રહે મીને સંસાર. સમગ્ર વિશ્વના લોકો પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દર્શન કરવા માટે અને તેમની પરિચાયિક બ્રહ્મ પ્રિયાઓના દર્શન કરવા માટે એકત્ર થયા છે. વાત થઈ હતી ને, જ્યારે હરિદ્વારનો પ્રસંગ આવે ત્યારે રાજા જન્મે જઈને વેદવ્યાસ કહે છે કે એવા બ્રહ્મ મુનિઓ પ્રગટ થશે, અકથ કથા કહેશે, એક જ પરમાત્માને ધ્યાવશે, તે કોઈની બંદગી નહીં કરે. એ વાત અહીં આવી. વિશ્વ મિલી કરને દીદાર, પીછે કોઈ ના રહે મીને સંસાર. કે સમગ્ર સંસારના લોકો એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અને તેમનાથી પ્રગટ થયેલી બ્રહ્માત્માઓના દર્શન કરવા માટે જ એકત્રિત થયા છે.
બ્રહ્મ સૃષ્ટિ કો પિયા સંગ સુખ, કે કોઈ પણ દર્શનથી વંચિત રહેવા માંગતું નથી, બધા જ ને આના દર્શન કરવા છે. જો દુનિયાની આ સ્થિતિ છે, ઇન્દ્રાવતી કહે છે કે બધા જ લાલાયિત છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અને તેમની બ્રહ્મ સૃષ્ટિના દર્શન કરવા માટે, તો દુનિયાની આ સ્થિતિ છે. તો બ્રહ્મ પ્રિયાઓની તો પોતાના ધણીના મિલનથી જે આનંદ પ્રાપ્ત થયો છે, બ્રહ્મ પ્રિયાઓને ધણીના મિલનથી તારતમથી જે આનંદ પ્રાપ્ત થયો છે, તો એની માટે આ વર્ણન મુખેથી થઈ શકશો, કહ્યો ન જાય આ મુખ, આ જૂઠી જુબાનથી વર્ણન થઈ શકે તેમ નથી. જે સુખ બ્રહ્મ પ્રિયાઓ માટે છે, જે બ્રહ્મ પ્રિયાઓ પાસે સુખ છે, એ દુનિયાના જીવો માટે નથી. અને દુનિયાના જીવો આ સુખ માટે લાલાયિત છે, તો બ્રહ્મપ્રિયા પાસે કેટલું સુખ છે એનું વર્ણન થઈ શકે? નથી થઈ શકતું. એટલે કહે છે બ્રહ્મ સૃષ્ટિ કો એ સોનૂર, જો દુનિયાથી બિના અંકુર, તાએ નયે અંકુર જો કાર, કિએ ને ચલ દેખન જર, બ્રહ્મ સૃષ્ટિ કો એ સોનૂર, જો દુનિયાથી બિના અંકુર, કે બ્રહ્મ સૃષ્ટિઓનું એવું તેજ છે, એની અંદર એવું તેજ છે કે બ્રહ્મ સૃષ્ટિની અંદર એની એટલી તાકાત છે કે જો દુનિયાથી બિના અંકુર, દુનિયામાં જે જીવોને અંકુર નથી ને, એની અંદર પણ અંકુર સ્થાપિત કરી અને નવા અંકુર આપી અને એની કૃપા દ્રષ્ટિ આપી અને અખંડ કરી દેશે. બ્રહ્મ પ્રિયાઓની અંદર તેજ છે. એટલે તો કીધું બ્રહ્મ સૃષ્ટિ કૈસી, બ્રહ્મ જૈસી તદોગત, બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ જેવી જ શાસ્ત્રની અંદર કીધું. અને પછી કહે છે ઇન્દ્રાવતી, શ્રી ધનીજી કો દીદાર સબ કોઈ દેખ, હોએ ગઈ દુનિયા સબ એક. એક થઈ જાય, એક સૂત્રની અંદર બંધાઈ જાય, એક ધાગાની અંદર બંધાઈ જાય ને, એટલે એને માળા કહેવાય, પછી એને મોતી કહેવાતા નથી. એક ધાગાની અંદર મોતી પરોવાઈ જાય, પછી એને મોતી કહીએ આપણે? એને શું કહીએ? એને માળા કહીએ. એટલે ઇન્દ્રાવતી કહે ધનીજી કો દીદાર સબ કોઈ દેખ, હોએ ગઈ દુનિયા સબ એક, કિન્હું કછુએ ના રહ્યો, ક્રોધ બ્રોધ કાહુ કો ના રહ્યો. કે ધામધણીપુરમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દર્શન પ્રાપ્ત કરીને દુનિયાના બધા જ લોકો એક રસ થઈ જશે. એક રસ થઈ ગયા. આ બાબતમાં કોઈ પણ કાંઈ કહી શક્યું નહીં. બધા હવે બ્રહ્મપ્રિયાઓ આપણે દાવો કરીએ ને, હું છું તો મને ખબર છે ને તમે છો તો તમને ખબર છે મારા વાલા, આમાં કોઈ ટેસ્ટ થતું નથી, એનું ડીએનએ થતું નથી. થાય છે એની રહેણી પ્રમાણે વર્તાય છે. એટલે કહે છે કે આ બાબતમાં કોઈ પણ કાંઈ કહી શક્યું નહીં. કોણ બ્રહ્મપ્રિયા છે, કોણ ઈશ્વરી સૃષ્ટિ છે, કોઈ જીવ સૃષ્ટિ છે, એનો ડીએનએ તપાસ થતો નથી સુંદર સાથજી. એટલા માટે એનું તપાસ કરવા માટે તો સ્વયં અંદર ભીતર જવું પડે. એટલે કહે છે કિન્હું કછું એ ના રહ્યો, ક્રોધ બ્રોધ કાહુ ના રહ્યો, કોઈના મનમાં ક્રોધ વિરોધ વૈમનસ્ય રહ્યા નહીં. જ્યારે મેં સમજી લીધું કે હું બ્રહ્મ સૃષ્ટિ છું, તો મારી અંદર કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા બ્રહ્મ સૃષ્ટિ પ્રત્યે હોય નહીં, સુંદર સાથ પ્રત્યે હોય નહીં. એ બ્રહ્મ સૃષ્ટિ છે. શ્રી ધનીજી કો એસો જસ, દુનિયા આપે ભઈ એક રસ. ધામધણીની કીર્તિ પણ એવી છે, મહિમા પણ એવી છે કે સમગ્ર દુનિયા સ્વતઃ એક રસ થઈ ગઈ, જાતે એક રસ થઈ ગઈ, સ્વતઃ એક રસ થઈ ગઈ. તેજ જ્યોત પ્રકાશ જો એસો, કહું સંશય રહ્યો ન કૈસો,
તેમના દિવ્ય જ્ઞાનનો તેજસ્વી પ્રકાશ જ એવો છે કે જેનાથી કોઈ પણ પ્રકારના સંશય બાકી રહે નહીં. તારતમના ઉજાલા જ એવા છે, અજવાળું જ એવું છે કે કર્યા કર્યા આત્મના અજવાળા રે, આપણો ધર્મ ચલાવ્યો છે. કે આત્મામાં એવા અજવાળા કરી દીધા કે હવે કોઈને લગા રહી પણ સંશય રહ્યો નહીં. જબ જાતે મિલી એક ઠોર, કોઈ ના કહે ધની મેરા ઓર, પિયા કે વિરસો નિર્મલ કિએ, પીછે અખંડ સુખ સબો કો દિએ. બધી જાતિઓ એક સ્થાને એકત્રિત થઈ ગઈ. જાતિ પાતિ કાંઈ જોવાનું નહીં. એક જ મોતીમાં શું કીધું કે બધા જ મોતી એક ધાગાની અંદર તારતમ રૂપી પ્રેમ રૂપી ધાગામાં પરોવાઈ જશે, ફરી પાછી માળા બની જશે. પછી એને માળા કહેવાય, એને મોતી કહેવાય નહીં. વિખરાયેલા મોતી એકત્ર થઈ જશે. એટલે કહે છે કે હવે કોઈ પણ એવું કહેતું નથી કે પરબ્રહ્મ પરમાત્મા સિવાય મારા બીજા કોઈ સ્વામી છે. આ બ્રહ્મપ્રિયાઓની વાત છે. કઈ આપણે જાગણી આપણી થઈ જાય, સમજી જાય, પછી આપણે કઈ કે ના આજ અમારા કામ કરશે. સબ જાતે મિલી એક ઠોર, કોઈ ના કહે ધની મેરા ઓર, પિયા કે વિરસો નિર્મલ કિએ, પીછે સુખ અખંડ સબો કો દિએ. કોઈ ન કહી શકીએ આપણે કે હવે આ અમે બીજા પાસે જઈએ છીએ. અમારા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક છે. એવી એક નિષ્ઠ માત્ર સંસારમાં બ્રહ્મપ્રિયાઓ જ છે. અને એ જીવોની અંદર એવા નવા અંકુર આપશે ને તો જીવો પણ એનો સંગ કરી અને એને પ્રાપ્ત કરી શકશે. પિયા કે વિરસો નિર્મલ કીએ, કે પિયાના વિરહથી, ધામધણીના વિરહથી બ્રહ્માત્માઓને પોતાનો વિરહ આપી અને અંતઃકરણને નિર્મળ કરી દીધું. રાજ્યે એનો વિરહ આપી અને બ્રહ્માત્માના અંતઃકરણને નિર્મળ કરી દીધું. અને પીછે અખંડ સુખ સબો કો દિએ, અને પછી દુનિયાના બધા જ જીવોને અખંડ સુખ આપ્યું. પણ જ્યારે આ પાંડાલ આ રાજસભાની અંદર આવીને ત્યારે અને આ સભાની અંદર બેસી એ શબ્દને ગ્રહણ કરીએ અને મનને એક બાજુ ઘડીક વાર મૂકી દઈએ. ગંગા સતીએ કીધું કે મન રે મૂકીને તમે આવો રે મેદાન માને, જાણી લઉં જીવ કેરી જાત, અજાતિ વિજાતિની જુગતી બતાવું ને, પીબે પાડી દઉં બીજી ભાત. મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં. મેદાન બ્રહ્મપ્રિયાઓની જમાત જ્યાં મળતી હોય, જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં અમારી ઇન્દ્રાવતી સખી પોતાની દિવ્ય વાત કરતી હોય નિજ ઘરની, ત્યાં તમે મન મૂકીને આવો. ઇન્દ્રાવતી કહે જાણી લઉં જીવ કેરી જાત. તમે આવશો ને મને ખબર પડી જશે કે ઈશ્વરી સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે કે બ્રહ્મ સૃષ્ટિ છે. અજાતિ વિજાતિની જુગતી બતાવું કે યુક્તિ બતાવું, યુક્તિ પૂર્વક જગાડું કે પીબે પાડી દઉં બીજી ભાત, એની અંદર ભાત પાડી દઉં, તારતમની છાપ છાપી દઉં. સંતોને નહોતી ખબર, તમે વિચાર કરો. પણ કેટલી રહસ્યમય વાત છે. સંત વાણી ગંગા સતીએ કીધું કે મન રે મૂકીને તમે આવો મેદાનમાં. એક વખત તમે બધું જ છોડી અને આની અંદર સત્સંગની અંદર પ્રવેશ કરશો ને, જાણી લઉં જીવ કે. અને સત્સંગમાં કોણ આવે મારા વાલા? અત્યારમાં 7:15 વાગ્યામાં કોણ નવરું હોય? આ તો આખો દિવસ અવેલેબલ છે. આ તો હવે પરમાનન્ટ અવેલેબલ છે. એવું પણ માનતા હશે ને. અત્યારમાં ક્યાં ટાઈમ છે? પણ તમે જુઓ ફટાફટ કોણ આવે કે અજાતિ વિજાતિની જુગતી બતાવું પાનબાઈ,
પીવે પાડી દઉં બીજી ભાત, એની અંદર ભાત પાડી દઉં, એની અંદર એવું ચિત્ર કરી દઉં કે અખંડ થઈ જાય એ ચિત્ર, એ આ ચોપાઈની અંદર એ સંતવાણી લાગુ પડે. સુંદર સાથજી इंद्रावती कीधु ब्रह्म सृष्टि को ऐसो नूर जो दुनिया थी बिना अंकुर ताए नए अंकुर जो कर किए नेचल देख नजर. आ ए बात छे ની અંદર ભાત પડી જાય તો આવો હવે 106 ચોપાઈ પૂરી થઈ, 107 અને 112 ચોપાઈ છે એટલે લગભગ કાલ લગભગ પ્રગટ વાણી પૂરી આપણે કરી લેશું. થઈ જશે તો, શક્ય હશે તો, નહીતર રાજ્ય કેટલો વિસ્તાર કરે કાંઈ ખબર નથી. 112 ચોપાઈ પ્રગટ વાણીની સુંદર સાચી. તો 107મી ચોપાઈ છે એ બ્રહ્મલીલા ભૈજો ઈત સો કબહુ હુઈ ના હોસી કીત ના તો એ કઈ ઉપજ ગયે ઈંડ ઈંડ આગે ભી હોસી કઈ બ્રહ્માંડ. એ ચોપાઈનું વિવેચન આપણે આવતીકાલે કરશું. આજે સમય પૂરો થઈ ગયો. આવતીકાલે 7:15 મળશું. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે, કૃષ્ણ કન્હૈયા લાલ કી છે. પ્રણામ સુંદર સાચી, પ્રણામ.